આકાશવાણી સમાચાર ચૈતાલી શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં ભારત રત્ન પુરસ્કાર એનાયત કર્યા. લોકસભાની પ્રથમ તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં સોમાલી ચાંચિયાઓથી 23 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા. હવામાન વિભાગે આજથી ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં ભારત રત્ન પુરસ્કાર એનાયત કર્યા. શ્રીમતી મુર્મુએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવ અને ચૌધરી ચરણસિંહ, બિહારના 2 વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને મરણોપરાંત દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પુરસ્કાર તેમના સંબંધીઓને આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અર્પણ કરશે. પદગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિદેશમંત્રી ડોક્ટર S જયશંકર, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા અને સર્વોચ્ચ ક્રમના પ્રદર્શન માટે આપવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારત એક મજબૂત ન્યાય પ્રણાલી ધરાવતું લોકશાહી રાષ્ટ્ર છે અને કોઈ વ્યક્તિ કે કોઈ જૂથ ન્યાયિક વ્યવસ્થા પર દબાણ લાવી શકે નહીં તેમ કહ્યું છે. ભારતીય લોકશાહીને અદ્ભુત ગણાવતા તેમણે કહ્યું કે ભારતને કાયદાના શાસન વિશે કોઈ પાસેથી શીખવાની જરૂર નથી. તેઓ ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના 70મા સ્થાપના દિવસની ઉજવણીમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કાયદા સમક્ષ સમાનતા એ આજના ભારતની ઓળખ છે. તેમણે ભારતીય ન્યાય પ્રણાલીને મજબૂત, મૈત્રીપૂર્ણ અને સ્વતંત્ર ગણાવી હતી. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી ચૂંટણીની 102 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજ સુધીમાં 102 બેઠકો પર કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે ચિત્ર સ્પષ્ટ થશે. 19મી એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે. દરમિયાન લોકસભાની બીજા તબક્કાની આગામી 26મી એપ્રિલે યોજાનારી 89 બેઠકો માટેનું જાહેરનામું ગુરુવારે બહાર પડ્યું હતું. બીજા તબક્કાની ચૂંટણીમાં 12 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની 89 બેઠકો માટે મતદાન થશે, જેમાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 7, બિહાર અને આસામની 5, બંગાળ અને છત્તીસગઢની 3, જ્યારે મણિપુર, ત્રિપુરા તેમજ જમ્મુ અને કાશ્મીરની દરેકની 1 બેઠકોની ચૂંટણી યોજાશે. આ 88 બેઠકો માટે આગામી 4 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 5મીએ તેમની ચકાસણી થશે. જોકે જમ્મુ કાશ્મીરમાં ઉમેદવારીપત્રોની ચકાસણી આગામી 6 એપ્રિલે થશે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ તબક્કા માટે બુધવાર સુધી ઉમેદવારીપત્રો ભરાયા હતા અને ગુરુવારે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સિક્કિમની 32 અને અરુણાચલ પ્રદેશની 60 વિધાનસભા બેઠકો માટે 19 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં બિહાર સહિત 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં તમિળનાડુ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને પુડુચેરીમાં ચૂંટણી યોજાઈ રહી છે. બિહારમાં સંસદીય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગયા, ઔરંગાબાદ, નવાદા અને જમુઈની 4 સંસદીય બેઠકો માટે ગુરુવારે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. આજે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 2 એપ્રિલ સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. ચૂંટણી પંચે બિહારમાં હોળી અને બિહાર સ્થાપના દિવસને કારણે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ લંબાવી હતી. જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં ચાલી રહેલા વ્યવસ્થિત મતદાર શિક્ષણ અને ચૂંટણી સહિત
સહભાગિતા અભિયાનના ભાગરૂપે ગઈકાલે ઉધમપુર જિલ્લામાં આંગણવાડી કેન્દ્ર પંચાયત રથિયાનપુર ખાતે આંગણવાડી કાર્યકરો માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા રેડિયોના જમ્મુના સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે આ કાર્યક્રમ ઉધમપુર જિલ્લા ચૂંટણી અધિકારી સલોની રાયના માર્ગદર્શન હેઠળ મત આપો અને રાષ્ટ્રનું નિર્માણ કરો સૂત્ર સાથે મતદાર જાગૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઘણા ઉત્સાહી લોકોએ ભાગ લીધો હતો. મહિલા આંગણવાડી કામદારોએ ભાગ લીધો હતો અને તેમના હાથને ડિઝાઇન અને શક્તિશાળી સંદેશાઓથી શણગારીને તેમની કુશળતા દર્શાવી હતી. સ્પર્ધાએ મહિલાઓને આગામી લોકસભાની ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. સહભાગીઓએ તેમની મહેંદી ડિઝાઇનમાં ચૂંટણીમાં ભાગીદારી દર્શાવી હતી. નાગરિક ફરજ અને લોકશાહીનું પ્રતિનિધિત્વ કરતા પ્રતીકોનો સમાવેશ કર્યો હતો. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જાહેરાત કરી હતી કે આસામ સરકાર લોકસભા ચૂંટણી પછી સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરશે. ગઈકાલે ગુવાહાટીમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે સરકાર રાજ્યમાં બહુપત્નીત્વને રોકવા માટે જરૂરી પગલાં પણ લઈ રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આસામમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કરશે. ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈને જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈન સામેના કોનમેન શુકેશ ચંદ્રશેખર દ્વારા ખંડણીના આરોપોની તપાસ કરવા માટે મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલો ચંદ્રશેખરના આરોપ સાથે જોડાયેલો છે કે જ્યારે સત્યેન્દ્ર જૈન દિલ્હી કેબિનેટમાં મંત્રી હતા ત્યારે તેમણે તેમની પાસેથી 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ સંદર્ભમાં ઠગ ચંદ્રશેખરે નવેમ્બર 2022માં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર પણ લખ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ભારતીય સ્વતંત્રતાના ચળવળના અદમ્ય નેતા, તેમની અદમ્ય ભાવના અને સ્વતંત્રતાના હેતુ માટેની તેમની પ્રતિબદ્ધતાને ક્યારેય ભૂલી શકાશે નહીં તેમ જણાવ્યું હતું. 1857માં ગુજરાતમાં જન્મેલા શ્યામજી કૃષ્ણ વર્માએ ભારતીય રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાના હેતુને પ્રોત્સાહન આપવા માટે લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, ઇન્ડિયા હાઉસ અને ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટની સ્થાપના કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી વર્ષ 2003માં સ્વિટ્ઝરલેન્ડથી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ભારત પરત લાવ્યા હતા. આપ આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં 12 કલાકના લાંબા ઓપરેશનમાં સોમાલી ચાંચિયાઓથી ઈરાનના ફિશિંગ જહાજમાં તૈનાત 23 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા છે. ભારતીય નૌકાદળોએ આવી ઘટનાનો સામનો કરવા માટે તેમની કુશળતા અને વ્યૂહાત્મક સંકલનનો ઉપયોગ કરીને ચાંચિયાઓ પાસે વાટાઘાટો શરૂ કરી અને તેમને રક્તપાત વિના શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી. આ સફળ ઓપરેશન ભારતીય નૌકાદળ માટે ચાંચિયાગીરીની ઘટનાઓ સામે લડવામાં અને પ્રદેશમાં દરિયાઈ પ્રવૃત્તિઓની સલામતીને સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક વિજય દર્શાવે છે. 28 માર્ચે ઈરાની જહાજ અલ કંબર 786ના અપહરણની માહિતી મળતા દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત ભારતીય નૌકાદળોના 2 જહાજો આઈએનએસ સુમેધા અને આઈએનએસ ત્રિશુલ તેને બચાવવા માટે મોકલવામાં આવ્યા હતા. ઘટના સ્થળે ઈરાની ધ્વજ ધરાવતું જહાજ સોકોત્રાથી લગભગ 90 નોટિકલ માઇલ દક્ષિણ પશ્ચિમમાં હતું. ભારતીય નૌકાદળની ટીમ ઈરાની જહાજની સર્ચ અને ટેકનિકલ તપાસ કરી રહી છે. ત્યારબાદ તેને સુનિશ્ચિત જગ્યાએ લઈ જવામાં આવશે. હવામાન વિભાગે આજથી ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. આ સાથે આવતીકાલ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને પશ્ચિમ હિમાલયન ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ફરી એકવાર મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં ભારત રત્ન પુરસ્કાર એનાયત કર્યા.
લોકસભાની પ્રથમ તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં સોમાલી ચાંચિયાઓથી 23 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા. હવામાન વિભાગે આજથી ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.